ખંડેરાવ માર્કેટના સુપ્રિન્ટેન્ડન્ટ પંચાલ સાહેબનો તાત્કાલિક ફોન આવ્યો કે ભાઈ તાત્કાલિક માર્કેટ બંધ કરાવો, ખંડેરાવ માર્કેટ અને બિલ્ડિંગ અને ખંડેરાવ માર્કેટ ઉડાવી દેવાનો ઈમેલથી ધમકી આવી છે. એટલે એના ભાગરૂપે એક પ્રતિનિધિ અને એક નાગરિક તરીકે ફરજ બજાવતા આજુબાજુના જેટલા બી વેપારીઓને ખંડેરાવ માર્કેટના બિલ્ડિંગની અંદર જેટલા વેપારીઓ છે, પ્રેક્ષકો છે કે પછી જેટલા બી કસ્ટમર છે, બધાને તાત્કાલિક તાકીદ કરી કે ભાઈ તાત્કાલિક ખાલી કરો અને ખુલ્લી જગ્યા પર જતા રહો, બંધ કરી દો. કાં તો ના બંધ થતી હોય તો ઢાંકીને રૂપિયા પૈસા બહાર નીકળી જાઓ. આજ સુધીની ઇન્ફોર્મેશન આટલી મળી છે. પછીની જે બી હશે તમને તાકીદ કરીશું. પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું? હા, પોલીસ દ્વારા પીઆઈ સાહેબને બી ફોન આવ્યો કે ભાઈ ડોગ સ્કોડ આવે છે, ત્યાર પહેલાં તમે બધા ખાલી કરીને બહાર નીકળી જાઓ. અને ત્યાર પછી આપણા મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પંચાલ સાહેબનો ફોન આવ્યો. સાંજ સુધી માર્કેટ બંધ રહેશે? હા, બંધ જ છે. એક સેફટીના ભાગરૂપે બંધ રાખવું જરૂરી છે. સાચું જૂઠું ભગવાન જાણે, પણ એક બંધ કરીને લોકોની જાન બચાવવા માટે આ એક પગલું પહેલું સારામાં સારું છે. એટલે અમે બધા બહાર નીકળ્યા છે. અમારા પ્રમુખ સાહેબ છે. આજે માર્કેટ બંધ કરવાનું કારણ? આજરોજ ખંડેરા માર્કેટ બિલ્ડિંગ તેમજ ખંડેરા માર્કેટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળેલ છે. જે અનુસંધાને પોલીસ વિભાગ તરફથી અત્રે જાણ કરવામાં આવી હતી. તો અત્યારે ખંડેરા માર્કેટ બિલ્ડિંગની તમામ ઓફિસો સાથે સાથે ખંડેરા માર્કેટના તમામ વિભાગોને બંધ કરવાની કાર્યવાહી શરૂ કરે. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.